આજે આપણે જોઈશું આલ્કલાઇન મશીનના પાણીની ક્ષમતા, જે આપણા માટે શું કરી શકે છે ને આપણા જીવનમાં આપણી બીમારીથી આપણને કેટલા દૂર રાખી શકે છે. તો આ પાણી આપણે અહીંયાથી ભરી લઈએ. નમસ્કાર મિત્રો, હું છે આલ્કલાઇન પાણીવાલા. આ પાણીનો ગ્લાસ ભર્યો જે આપે જોયો. હવે આનો હું ડેમો બતાવી રહ્યો છું કે આ પાણીની ક્ષમતા શું છે. આપણી પાસે છે આ તેલ, મગફળીનું મને સિંગ તેલ કહેવાય, એ હું થોડું નાખીશ. અહીંયા છે હળદર અને અહીંયા છે ચા. ચા ડાયલ્યુટ થતાં ઘણો સમય લાગે છે આપને, તો આપણે નોર્મલ લઈશું આટલી જ, અને આ ચા નાખીશું ગ્લાસમાં. ત્રીજા ગ્લાસમાં આપણે નાખીશું હળદર. આ છે હળદર. આ હળદર આપણે ત્રીજા ગ્લાસમાં લઈશું. આના અંદર છે ચા, આના અંદર છે હળદર. ચાને ઉકાળ્યા પછી જ એના કન્ટેન્ટ છૂટા પડતા હોય છે. તેલ જ્યારે પાણીમાં નાખવામાં આવે છે કે તેલની અંદર પાણી નાખવામાં આવે છે તો એ કદી મિક્સ થતું નથી. હળદર પ્રોપર ડાયલ્યુટ થતી નથી પાણી દ્વારા. આપણે આ એલ્કલાઇન પાણીની અંદર પાણી મશીનમાંથી લીધેલું આ પાણી છે. આપણે પહેલાં તેલ, ચા અને હળદર પર ટેસ્ટ કરીએ. આ પહેલું પાણીની અંદર તેલ ડાયલ્યુટ થઈ ગયું. આ ચા પણ ડાયલ્યુટ થઈ ગઈ અને સીધું જ એનું પાણી ચા જેવા કલરમાં આવી ગયું. ને આ હળદર, જ્યારે પણ હળદરની અંદર કોઈ બી પાણી નાખવામાં આવે છે, હળદર ઉપર તરતી રહે છે, પછી થોડી વાર પછી નીચે બેસી જાય છે. જ્યારે આ પાણી આખું કેસરી કલરનું થઈ ગયું, ટોટલ ડાયલ્યુટ થઈ ગયું. આ ડેમો બતાવવાનો મતલબ એ જ છે, કોલેસ્ટ્રોલથી લઈને તમામ નાના મોટા પ્રોબ્લેમો થતા હોય તો આજે આ પાણી પીવાથી ડાયલ્યુટ થઈ જાય તો આનાથી બેસ્ટ પાણી કયું કહી શકાય. આપણે સપોઝ માનો કે ચા સાદા પાણીમાં નાખીશું તો આ રીતે ડાયલ્યુટ નહીં થશે. આ પ્રોપર ડાયલ્યુટ થઈ ગઈ છે. આપણે થોડું પાણી અંદર ઉમેરીને જોઈએ કે હું શું કહેવા માગું, તમને ખ્યાલ આવી શકે. ટોટલ ડાયલ્યુટ થઈ ગઈ. ને આ જુઓ, આ હળદર આપ સાદા પાણીમાં ઘરે ટેસ્ટ કરી જુઓ, અને આ પાણીનો ડેમો જોવા માટે અમારી ઓફિસ પર સંપર્ક કરો. સંપર્ક નંબર ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલ છે.